પાટણ જિલ્લાના ચાણસ્માના એપીએમસી નજીક રોડના કામકાજમાં મોટા પાયે ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે, જેમાં જવાબદાર અધિકારી કે એન્જિનિયર વિના કામ થતું હોવાનું સામે આવ્યું છે। ચાણસ્મા ખાતે આવેલ ગંજ બજાર પાસે બનતા રોડને લઈને ગંજ બજારમાં પ્રવેશવા માટે રોડ નહીં બનાવતા વેપારીઓ સહિત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। હાલના સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાટણથી ગોઝારિયા સુધી 4 લેન હાઈવે બનાવવાનું કામ ચાલુ છે, ત્યારે કોઈ જવાબદાર અધિકારી પણ હાજર ન રહેતા હોય કેવા પ્રકારના રોડનું કામ થશે તે પણ શંકા ઉપજાવે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। પ્રવેશવા માટે રસ્તો ન હોવાથી ગંજ બજારમાં વેપારીઓને દરરોજ મોટું નુકસાન થતું હોવાની જણાવી આક્રોશ વ્યક્ત કર્યો છે। ચાલુ કામગીરી દરમિયાન કોઈ એન્જિનિયર કે જવાબદાર અધિકારીઓ સ્થળ મુલાકાતે ન આવતા હોવાની વિગતો સામે આવી છે અને રોડના કામકાજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, સાથે જ રોડનું કામ કોઈ એન્જિનિયર કે જવાબદાર અધિકારી વિના જ ચાલુ હોવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। છેલ્લા 1 મહિનાથી ચાણસ્મા એપીએમસી આગળ રોડનું કામકાજ ચાલુ છે। મેં વારંવાર રજૂઆત કરતો અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી, તથા આ રોડ એન્જિનિયર વગર ચાલુ છે, કોઈ જવાબદાર અધિકારી નથી, તથા ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે આ રોડ ઉપર। તો કોને સત્વરે કોનું કામકાજનો કોઈ અધિકારી જવાબદારી આવે અને ભ્રષ્ટાચારનું આ રોડ સારો બને, ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તો સારું થાય। આ માર્કેટનું દરરોજનું 10,000નું નુકસાન છે અને અમારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આલે એવી અભ્યર્થના છે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।